ઓકે તો સ્ટુડન્ટ્સ આજે સ્ટેટિસ્ટિક્સ માં ચેપ્ટર નંબર 3 માં લાસ્ટ લેક્ચર્સ 1 2 3 જેવી છે એને છોડી એના રિલેટેડ આજે નવું કરીએ સેક્શન ડી ચેપ્ટર 3 માં સેક્શન ડી એક્સરસાઇઝ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે વિતરણ જેમાં અત્યારે કરીએ છીએ સમ નંબર 7 શાંતિથી ક્વેશ્ચન ને સમજો અને ક્વેશ્ચન ને સમજો એટલે સમ ઈઝી ખુશી વાત તો બેટા It is known that on an average a person spends 60 minutes painting and singing. હે જો સેક્શન ડી સમ નંબર 7 Then estimate the value of z score z1. ખબર આ બોલ કેટલે લખો છે શોર્ટમાં એ વાંચીને તમને ખબર પડી જેટલી પડી એટલું બોલ ફરી વાંચો હા Z1 is equal to 0.99. z1 is equal to 0.9928 So it was number 5. એક મિનિટ મને મજા લેવા દો આજનું મેં લખ્યું શું કરું હવે If there were figure draw ફિગર નો ફિગર સારી છે ને પછી અને ઉપર તો છે ને મીટ નથી વેરિયન્સ નથી સાઇન ડેવિએશન નથી કશું છે ને કદન ક્વેશ્ચન વાંચ તો પડી If probability for the value of standard normal variable z are as under. if Probability probability as under જો તમને સંભાવના નીચે પ્રમાણે આપી હોય પછી નીચે શું આપ્યું છે then estimate the value of z score z1. આપણે z ની વેલ્યુ ફાઇન્ડ કરો આપણી જોડે z નથી બરાબર હું જો શીખવવાનું જનરલી z કેવી રીતે મળે x - μ/σ એટલે ઉપર છે હા પછી નીચે શું આપ્યું Hello point. Area to the left of z is આવું equal લખ્યું છે આવું લખ્યું છે આવું લખ્યું છે એ વિચારી જવાબ આવવાનો એકદમ પ્રયાસ કરવાનો એરિયા to the left of to the left of z equals to z1. equal to z1 is equal to 0.9928. આવું છે આપણે ખરેખર જે ગુજરાતીઓ છીએ ક્રિસ બોલ ડાબી બાજુ z ની z1 એનું ક્ષેત્રફળ આટલું છે હજુ મને પડી હારું નામ સ્ટુડન્ટ્સ મારો ક્વેશ્ચન સમજો આ તમને લોકોને એરિયા આપેલો છે ક્ષેત્રફળ ડાબી બાજુ લેફ્ટ સાઈડ ઊંચી તો કૃષિ ને ભલે ને નામ કૃષિ માં જવાબ આવે સપોઝ હું અહીંયા લાઈન ડ્રો કરું તો લેફ્ટ સાઈડ માં આ 0.9928 થઈ જાય હે હે વેરી ગુડ આ આટલો એરિયા કેટલો છે 0. એટલે હું અહીંયા લાઈન ડ્રો કરું તો લેફ્ટ સાઈડ નો એરિયા 0.998 થઈ જાય ના થાય ખબર પડે ને શું કહેવા માંગુ છું ભાઈ બીજા બધા ધ્યાન આપજો કૃષિ તો ખાલી હાથમાં આવી શકે બાકી ઘણા બધા તકલીફ હોય સાહેબ આ લીટી આ બાજુ કરો આ બાજુ આ લાઈન કઈ બાજુ ડ્રો કરો આવો ક્વેશ્ચન હોય so where to draw line left side or right side that you need to identify that is your
work. That is your mind. Apply your mind. Sir, from this line, left side is 0.5. Yes or no? અહીંથી તમે ડાબી બાજુ જો તો 0.5000 થાય. આપણે 9000 જોઈએ. તો આ બાજુ છોડી પડે લાઈન. તમે લાઈન આ બાજુ કરો તો જ લેફ્ટ સાઈડ ડાબી બાજુમાં 9000 થઈ શકે. એ તો થાય ખરા. ખબર પડી રહી છે શું કહું છું? પ્રોબ્લેમ છે બરાબર. આ લાઈનની લેફ્ટ સાઈડ આપણે કીધું એરિયા ટુ ધી લેફ્ટ. તો આ લાઈનની લેફ્ટ સાઈડ કેટલા પર્સન્ટેજ છે? 0.1 પર્સન્ટેજ કેટલા? 50%. આ કેટલા પર્સન્ટેજ છે? 99%. હવે આની લેફ્ટ સાઈડમાં 50% છે. મારે અહીંયા z એવું કહે છે કે 99% લેફ્ટ સાઈડ છે. તો લાઈન આ બાજુ ડ્રો કરું તો જ લેફ્ટ સાઈડમાં 99 થઈ શકે ને. આ બાજુ ડ્રો કરીશ તો 5000 પર 50% થી ઓછું થશે. ચાલો બધાને ક્લિયર થાય છે? આજે ઊંધું જોતા શીખવાડીશ. કાલે સીધું શીખવાડીશ. તો સર લાઈન અહીંયા ડ્રો કરાય તો એવું કહી શકું છું કે લેફ્ટ સાઈડમાં ડાબી બાજુમાં ભાઈ ડાબી બાજુ છે લેફ્ટ સાઈડ ખ્યાલ આવે છે લાઈનની લેફ્ટ સાઈડ. કારણ કે ઉપરનું લફ કરવું જોઈએ લખવું જમાને. તો સર આ લેફ્ટ સાઈડ આ લાઈન ડ્રો કરી તો એવું કહી શકાય કે અહીંથી લઈને આખો એરિયા એ 0.9928 છે એવું કહેવાય. એવું હોય છે. પણ આ સાઈડ લાઈન ડ્રો કરું તો ના કેમ સર ડાબી બાજુમાં 50 છે. હવે 99% બાજુમાં ઉપર ત્યાં તો આ એવું કે જો આમ ચેક બી લઈ લો કાયદેસર જોઈ દેવું થાય 99% થોડું કાઢી નાખો. ઠીક છે. તો લેફ્ટ સાઈડમાં 99% નહીં કારણ કે બે પાર્ટમાં 50-50 થાય. ચલો જે લોકો એબ્સન્ટ હતા કાલે જોઈએ એમનું માઇન્ડ ચાલે છે. સર આની લેફ્ટ સાઈડમાં 99% આની લેફ્ટ સાઈડમાં 50% આવું છે ને. આટલું કેટલું છે? હે 50. તો હું આખું નથી પૂછું. આટલું જ પૂછું. આ આખું 50 છે આ 50. એટલે આટલું નથી પૂછું. તો 50 નું હવે 25 હોય શકે. ક્રિસ 49. એક્ઝેક્ટ આન્સર આપને. આ 99% આ 99.28% છે કે નહીં? બોલો કેટલા? 49.72. કરી લો કેલ્ક્યુલેશન. તારો રસ્તો પરફેક્ટ હતો પણ કેલ્ક્યુલેશન મિસ્ટેક ના કારણે ખોટો આન્સર. જો બેટા હવે આ અહીંથી લઈને આખો એરિયા મારી જોડે છે આટલું બરાબર. એમાંથી હું આટલો એરિયા કાઢી નાખું આ મળે ના એટલે મેં આમાંથી આટલો એરિયા કાઢી નાખ્યો તો મને આ એરિયા ખબર પડી. આ એરિયા 0.4928 છે. કોને કે ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? પ્રણય 100% ક્લિયર. સાક્ષી હવે ક્લિયર છે? હવે વાત કરીએ આગળ. એ લોકો એમ કહે છે z ફાઇન્ડ કરો. z શોધો ફાઇન્ડ z. જનરલી શું કરતા હતા કાલે? અહીંયા z હતો પાછળ જોતા હતા z માં અને પછી એરિયા નો લખી નાખ્યા. ત્યારે પાછળ સેટ ટેબલ આપી જાવ z અહીંયા બધી z ની વેલ્યુ છે. શું છે અહીંયા 0.0 0 હા 0.2 અહીંયા 0.0 આઉટ 0.0 પણ અહીંયા ઊંધું છે સર. z તો છે નહીં તો આને જોવાય આને જોવાય. કોને જોવાનું? અહીંયા એરિયા જોવાનું.
જે અંદર વેલ્યુ આપી છે ને એ વેલ્યુ જોવાની આ કેટલો છે તો અહીંયા ક્યાં 0.4928 છે એની આજુબાજુ છે હા 0.4927 છે અને 0.499 આવું છે આવું નથી તો ઊંચા થઈ ગયા ને હોવું તો જોઈએ ને યાર સાંભળજો ધ્યાનથી આપણને જ્યારે એક્ઝેક્ટ વેલ્યુ ના મળે બહુ ચિંતા કરવી નહીં એની આજુબાજુ વાળી શોધી લે વેલ્યુ હા તો આની બાજુ વાળી વેલ્યુ આવે આની રાઈટ સાઈડ વાળી વેલ્યુ આવે આ બંનેની વચ્ચે આવે એટલું તો ખબર પડે ને હવે આની સામે z કેટલો રહે આની સામે અહીંયા 2.4 આટલું ઓકે અને આની ઉપર શું છે અહીંયા 4 and 5 આની ઉપર 5 હશે બરાબર છે એટલે આપણે આ બે ભેગા કરી દેવાના આજે આપણને આન્સર મળ્યો ને અહીંયા હું લખું 2.44 અહીંયા લખીશ 2.44 એમાં એરિયા આવે 0.492 પછી છે 2.4 અને આની ઉપર છે 5 એના લખીશ 2.45 એનો આન્સર છે 0.4929 પણ સર જે મારે જોઈએ છે ત્યાં બંનેની વચ્ચે ક્યાંક છે 0.4928 એટલું ક્લિયર આમાં કોઈને કઈ ડાઉટ છે તો z ની વેલ્યુ આ છે તો એની સામે આવું છે આ છે તો આ છે પણ એરિયા આ છે તો આનો z કેટલો ઊંધું છે તો કેવી રીતે કરવાનું સમજો આ બંનેની એવરેજ કરવાનું સરેરાશ આ બંનેનું ટોટલ 4.8 આ ટોટલ થયું ડિવાઇડ બાય 2 ભાગ્યા 2 આવડી ગયું આની એવરેજ કરવાની હવે વાત આવે છે એવરેજ શું કરવાની જનરલ એની વચ્ચે ક્યાંક અહીંયા હોય પણ જો નિયર વેલ્યુ નજીકની કિંમત લઈએ આ કોની નિયર છે જો તો આ અહીંથી આપણે અહીંયા જઈએ તો કેટલો ગેપ છે બરાબર આપણે અહીંથી અહીંયા જઈએ કેટલો ગેપ છે તો ગેપ બી સરખો છે કોઈની નિયર નથી નજીક નથી તો આ મારો જવાબ z થાય ખુશ થઈ જવાનું આવડી ગયું અહીંયા z લખવાનું 2.445 પ્લસ કે માઈનસ કેમ રાઈટ સાઈડ આ વચ્ચે 0 હોય 0 ની રાઈટ સાઈડ એટલે પ્લસ લેફ્ટ સાઈડ એટલે આન્સર આ જ હોય પણ અહીંયા માઈનસ લખાય કોઈ ડાઉટ કોન્સેપ્ટ ક્લિયર થાય તો આને કહેવાય ઊંધું જોવું જે રીતે ઊંધું જનરલી ક્યાં જોતા હતા z ની વેલ્યુ જોતા હતા સપોઝ 2.44 લેવો હોય તો અહીંયા સપોઝ આન્સર લેવો હોય 2.4 તો કેટલો એરિયા થાય 2.44 0.492 છે લખી નાખો પણ આમાં એવું નથી કોન્સેપ્ટ ક્લિયર છે સ્ટુડન્ટ્સ સેજ બી ડાઉટ નહીં તો પછી સમ ગુરુ તમે કે z સ્કોર ફાઇન્ડ કરો z મળી બરાબર એક બીજો સમ કરી લો જી સર આમાં કે બીજું આમાં બીજો ક્વેશ્ચન છે એમાં બીજો ક્વેશ્ચન છે બોલો area of either right side. right is equal to 0.025 250 is equal to z is equal to કારણ કે બોલો હજી વેલ્યુ બોલે હું લખું એની કરતા બીજું વાંચવા ચાલે રાઈટ સાઈડ કેટલું હોવું જોઈએ 0.025
0.025 આ કેટલા percentage થાય ટકા થાય 2.5. 2.5% 2.50% into 100 કરો એટલે percentage મળી અને into 100 કરીએ એટલે 2.5% વાંધો નહીં ને ના સર. તે તકલીફ વાળો ખેલ છે હવે રાઈટ સાઈડ છે જમણી બાજુમાં આટલું હોવું જોઈએ લઈ લઈએ જમણી બાજુમાં હવે સમજો આ 0 ની જમણી બાજુ રાઈટ સાઈડ જઈએ તો કેટલા ટકા થાય 0.5. ઓલ કેટલા percentage થાય તો કે 0.5 50% થાય 50% એને લખાય કેવી રીતે આ રીતે પણ લખાય ચાલ આ પ્રોબેબિલિટી કહેવાય આવું લખો પ્રોબેબિલિટી સંભાવના અને percentage લખો સંભાવના નહીં પ્રોબેબિલિટી નહીં લખવાનું કહેવાય જેવું છે કે 50% સંભાવના છે એવું કહેવાય percentage થઈ ગયા ચાલ આટલું કે હવે રાઈટ સાઈડમાં 2% હોવું જોઈએ 2.5 છે ને એટલે 2% હોવું જોઈએ માની તો લીટી ક્યાં દોરી અહીંયા કઈ આકાર સાહેબ અહીંયા દોરાય 50% કરતા ઓછું રાઈટ સાઈડમાં જોઈએ અહીંયા લો તો 50% અહીંયા આવે આટલું થઈ જાય વાંધો ના આવે માની લો કે આ જે છે એ મારું 0.0250 છે રાઈટ સાઈડમાં એટલું જોઈએ લઈ લીધું પણ મારે તો 0 થી એરિયા ના મળે ત્યાં સુધી આ z મળે નહીં આ z જોઈતો હોય તો કેટલો એરિયા જોઈએ 0 થી એરિયા જોઈએ 0 થી z નો એરિયા ના આવે ત્યાં સુધી ના ચાલો અને પૂછું છું ક્વેશ્ચન આટલો એરિયા કેટલો હશે મને પૂછું છું હમણાં પૂછું 100% પૂછું આનો આન્સર સાચો હોય ને ભાઈ તને પૂછું આટલો એરિયા 0.47 આવું તે કર્યું બરોબર ને કૃષિ આ સાચો આન્સર છે કેવી જાવ આવડી ગયો मैं क्या मैंने मुझे तो नहीं कहा बोले एच बोला नहीं देखो ही जो बोला ये क्या देखो ही जो बोला पता नहीं ત્રણ વાર સંભળાયું હવે ચોથી વાર એક વાર ખાલી કહી દે બકા રેકોર્ડિંગ ગયું બંધ થઈ ગયું અને ક્રેશ થઈ ગયું પ્લેટ ક્રેશ ના જેમ રેકોર્ડિંગ ક્રેશ થઈ ગયું હવે એક વાર ખાલી તું બોલ બસ એટલી જરૂર છે ચાલ આટલું ઓકે એવું ખોટું ના બોલાય ઇન શોર્ટ આ મને મળી અને 0 થી મળે ને પછી તો હું રાજા જેટ ટેબલ માં જોઈ લેવાનું પણ આ 475 પર અહીંયા જોવાનું ક્યાં છે 0.4750 અહીંયા ક્યાં છે એક્ઝેક્ટ છે શું વાત કરો આવે તમારી હામે બોલો 1.9 અને ઉપર 0.6 તો 1.9 1.9 પ્લસ કે માઈનસ કે રાઈટ સિમ્પલ એ મુદ્દું જોતા આવડી ગયું બચ્ચા એ જાતે કરશો ખબર પડશે એમાં એવું વિચાર આવે છે મુદ્દું જો સીધું જો એટલે કહું છું જે અહીંયા ક્લાસમાં કરાવો ને એની પ્રેક્ટિસ ઘરે જઈને થઈ જ જવી જોઈએ ના થાય અચ્છા આનો કોઈ બીજો ક્વેશ્ચન છે તો આનું રેકોર્ડિંગ અહીંયા સ્ટોપ કરી દો લેક્ચર પૂરો થવા